ગિરિવર ગિરનારની ગોદમાં ગઈકાલથી મહાશિવરાત્રીના મેળામાં કચ્છીયત આશ્રમમાં ઝળકી ઉઠ્યા હતા। જૂનાગઢ ભવનાથ મેળાના ઝાપા પર આવેલ સંત ફાજલ દાદા મંદિર ભારત જાગીર ખાતે ધ્વજારોહણના આરંભે ભાવિકો ઉમટી પડ્યા હતા। આશ્રમના મહંત ભરત દાદા કાપડી કચ્છી ભાષા સાથે માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે 2006 થી આશ્રમમાં બ્રહ્મલીન મહંત ગુરુ દેવજી રાજા કાપડી આશ્રમની સ્થાપક સાથે જ બેકરણ દાદાના ભુવન મંત્ર ભજન સાથે સતત ચાલુ છે। 24 કલાક ચા પાણી નાસ્તો નાવા ધોવા ભોજન ભજન સતત ચાલુ છે। 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે આશ્રમમાં તમામ સુવિધા ઉપલબ્ધ ખાસ દર વખતે કરાય છે। કચ્છના ફાજલ દાદા ભારાપરના સેવકો નગાવલાડિયા ઝરપરા કિડાણા પડાણા વગેરે ગામોમાંથી સેવકો મોટી સંખ્યામાં સેવા કરવા આવે છે। શ્રદ્ધાળુઓને વિવિધ વ્યંજનો પીરસાય છે। 21 વર્ષથી આ અખંડ સેવા ચાલુ છે। સાધુ સંતો પણ લાભ લે છે। દરરોજ હજારો ભાવિકો મહાપ્રસાદ આરોગે છે। તો ભવના ટોચ પરથી નજીક હરિરામ બાપા ગોદડિયાના ધૂણામાં કચ્છથી ભરાયેલો રહે છે। ધૂણાના સ્થાપક નખત્રાણા તાલુકાના પાલનપુર બાંડીના ભુજ રહેતા બાબુભાઈ છાભૈયા તેના પુત્ર સરપંચ પ્રવીણ છાભૈયાએ કહ્યું હતું કે 2006 થી આ આશ્રમની સ્થાપના થઈ છે। કચ્છમાંથી હજારો લોકો અહીં ઉમટી પડે છે। તમામ પ્રકારની સુવિધા વાહન પાર્કિંગ સાથે ઉપલબ્ધ કરાવાય છે। છાભૈયા ફાર્મનું સમગ્ર પરિવાર તન મન અને ધનથી સેવા આપે છે। તો સૌથી વધુ નામ ભારતી આશ્રમનો ગુંજી રહ્યો છે। મહંત ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં દેશભક્તિનો અનેરો રંગ મેળામાં ભાત પાડે છે। કચ્છીઓ ગર્વ લે છે। ત્યાં સંતવાણીમાં કચ્છી કલાકારો સાથે ગુજરાતના કલાકારો ભજનો રજૂ કરે છે। ભવનાથ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં કચ્છથી એસટી બસો દોડાવાઈ રહી છે। ઉપરાંત ખાનગી વાહનો મારફતે ભવનાથ મેળાના દર્શન અને નાગા સાધુ સંતોના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડે છે। કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આજે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના વડીલો દ્વારા ભક્તિ અને સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ધ્વજારોહણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશ મંદિરના પૂજારીની નિશ્રામાં રૂકમણી પહાડ પર આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં વડીલો ઉત્સાહભેર જોડાયા હતા। દ્વારકામાં જગત મંદિર પર ધ્વજા ચડાવવાનું જે મહત્વ છે તેટલા જ ભાવ અને શ્રદ્ધા સાથે અહીં વડીલો દ્વારા ધ્વજાજીનું પૂજન અને આરોહણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિરે આગામી વર્ષ 2034 સુધી ધ્વજાના બુકિંગ પૂર્ણ થઈ ગયા હોવાથી સંસ્થાના વડીલો દ્વારા જેવો જ લાભો લઈ શકે તે હેતુથી આ સુંદર પ્રસંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રૂકમણી પહાડ પર ધ્વજાજીનું વિધિવત પૂજન આરતી અને ભગવાનને થાળ ધર્યા બાદ મૂળ બ્રહ્મ સમાજવાડી ખાતે તમામ વડીલોએ સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ આયોજનના માધ્યમથી એકત્રિત થયેલું ભંડોળ સમાજના કલ્યાણકારી કાર્યોમાં વાપરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત આપતા ગીતાબેન જોશીએ જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રસંગમાં અનેક ઉદાર મનના દાતાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે। આ એકત્રિત થયેલી રકમમાંથી બ્રહ્મ સમાજની વિધવા બહેનોને રાશન કીટ પૂરી પાડવામાં આવશે। સાથે જ અશક્ત બ્રાહ્મણો અને સિનિયર સિટીઝનોના ઉત્કર્ષ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે અમે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના બધા વડીલ સંસ્થા સિનિયર સિટીઝન ક્લબના તરફથી એક ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલ છે। ધાર્મિક કાર્યક્રમ છે જે બધા વડીલો છે સમાજના અને અમારી ક્લબના જે સભ્યો છે ટોટલ એમાંથી 400 માંથી તમામ વડીલો અહીંયા આવતા જાય છે। આજે આ ધજાજીનું મહત્વ જે દ્વારકામાં છે તેટલું જ આ ધજા સ્થળનું છે। કેમ કે ત્યાં હવે દ્વારકામાં 2034 સુધી ધજા બુકિંગ થયેલી છે। તો દરેક વૃદ્ધ અવસ્થા અમારા વડીલોને આનંદ થાય કે અમે પણ દ્વારકાધીશની ધજાની પૂજા કરી, દ્વારકાની ધજા ચડાવી, એટલે એક પ્રસંગને ઉભો કરીને એનો લાવો લઈએ છીએ અને બધા સાથે છીએ। અત્યારે પૂજા થશે, પછી એની આરતી ગવાશે, પછી થાળ ધરાશે અને પછી ત્યારબાદ અમે ત્યાં બાજુમાં સમાજવાડી છે મોઢ સમાજવાડી ત્યાં જશું અને ત્યાં ભગવાનનો પ્રસાદ લેશું। આ કાર્યક્રમ ધાર્મિક છે અને એમાંથી પણ જે કાંઈ પણ આવક થશે તે સિનિયર સિટીઝનોના માટે અને એમના જે આપણું વિદ્યાર્થીઓ છે બ્રાહ્મણોની એમની રાશન કીટ માટે અથવા તો એમના પણ જે કંઈ કલ્યાણ કાર્ય કરવાના હશે સિનિયર સિટીઝનો માટે એ એમાંથી જશે। ધ્વજાજીનું મહત્વ આપણા સનાતન ધર્મમાં ખૂબ જ છે અને એટલે આજે જેમ બને તેમ અમે ઓછામાં ઓછા 70 ઉપર વડીલો છે એ અત્યારે બધા ધજા ચડાવવા હાજર થયા છે। આજે ભુજ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલ છે। તો આ પ્રસંગે અમને ઘણા બધા દાતા મળ્યા છે અને અમે આ પૈસામાંથી
વિધવાઓને રાશન કીટ આપવાના છે. તો સૌથી પહેલે તો ભરતભાઈ માધાપરવાળા એ લોકો 21,000 આપ્યા છે. HL અજાણી સાહેબે 11,555, જયાબેન કનસુખભાઈ જોશી 11,555, માતા રેણુકાબેન ટ્રસ્ટ 11,000, કમલકાંતજી ભટ્ટ યોગગુરુ છે એ 5,000, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ 5,000 રૂપિયા. એવી રીતે અમને ઘણા બધા દાતાઓ મળેલ છે. આ રૂપિયામાંથી અમે વિધવાઓને, બ્રહ્મ સમાજની વિધવાઓને રાશન કીટ આપવાના છે. ઔદ્યોગિક રીતે આગળ વધી રહેલા લખપત તાલુકાની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. લખપત તાલુકામાં જીએમડીસીને કામદારોની જરૂરિયાત પૂરી પાડવા ઇથોસ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ જીએમડીસીને 7 હેલ્પર તેમજ 3 ગાર્ડન રખેવાળની જરૂરિયાત પૂરી પાડવા 200 જેટલા લોકો લાઇનમાં લાગ્યા છે, જેમાં અંદાજિત 90 જેટલા લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. બાકીના 110 થી વધારે અરજદારોના ઇન્ટરવ્યુ બાકી છે, તે 2 દિવસમાં લેવામાં આવશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ આ બાબતે જણાવ્યું હતું કે લખપત તાલુકામાં બેરોજગારી ચરમસીમાએ છે. અનસ્કિલ્ડ લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે. લખપતની ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ ખૂબ દયનીય બની છે. તંત્રે રોજગારી બાબતે પૂરતું ધ્યાન આપીને સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા પગલાં લેવા જોઈએ, એવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ પ્રમુખ રાજેશ સોની દ્વારા કરવામાં આવી છે. વર્તમાન સમયની અંદર લખપત તાલુકાની અંદર બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. ભાજપ સરકારની કહેવાતી વિકાસની વાતો લખપત તાલુકાની અંદર સાવ પોકળ સાબિત થઈ છે. હાલ એક સમય જ્યારે જીએમડીસી લોકોને રોજગારી પૂરી પાડતું, એ આજે સાવ નિમ્ન સ્તરે આવી ગયું છે. અહીં કને બહુ જ ઓછા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. લખપત તાલુકાના જીએમડીસીને ઇથોસ કંપની કર્મચારી પ્રોવાઈડ કરે છે. એણે 7 હેલ્પર અને 3 ગાર્ડન રખેવાળની જે લેવાની વાત કરી, અનસ્કિલ્ડ કામદારો, તમે વિચારો કે 10 કામદારની જગ્યા ખાલી હોતા આ 10 કામદાર માટે 200 જેટલી અરજીઓ આવી. એમાંથી ગઈકાલે 90ની આસપાસ ઇન્ટરવ્યુ લેવાના, હજી 100 થી ઉપર ઇન્ટરવ્યુ લેવાના બાકી છે. તમે વિચારો કે જે સરકાર વાતો કરતી હોય કે અમે ઔદ્યોગિકરણ તરફ આગળ વધી રહ્યા છીએ ને રોજગારની પૂરી તકો આ વિસ્તારની અંદર સર્જાઈ રહી છે, ત્યારે જમીની સ્તર પર લખપત તાલુકાની અંદર ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અનસ્કિલ્ડ કામદારો 10ની જગ્યાએ 200 આવતા હોય તો તાલુકાની પરિસ્થિતિ શું છે એનો આપણે ક્યાસ કાઢવો પણ ખૂબ મુશ્કેલ છે. મારી તંત્રને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર પરિસ્થિતિ ગંભીર ના બને એટલા માટે રોજગારીનું સર્જન કરવું જોઈએ અને લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ, એવી મારી માંગ છે. કચ્છ જિલ્લાના છારીડન કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે. પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાઇપોકોલિયસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતમાં તેને મસ્કતી લટોરો કહે છે. ગ્રે હાઇપોકોલિયસ સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સૂકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છના છારીડંડના જળ પલ્લાવિત વિસ્તારોમાં શિયાળો ગાળવા આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ગ્રે હાઇપોકોલિયસ સામાન્ય રીતે સૂકા ઝાડીવાળા વિસ્તારો, રણ પ્રદેશ અને નજીકના ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વૃક્ષો તથા ઝાડીઓના ફળો, બોર તેનો આહાર છે. ખાસ કરીને પીલુડીના પીલું તેના અતિપ્રિય છે. શિયાળાના મહિનાઓમાં દુનિયાભરના પક્ષી પ્રેમીઓ અને સંશોધકો આ દુર્લભ પ્રવાસી પક્ષીને જોવા છારીડંડ અચૂક આવે છે. પક્ષી નિરીક્ષકો જણાવે છે કે ગ્રે હાઇપોકોલિયસ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ફુલાઈ ગામના ઝાડીવાળા જંગલોમાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ સુધી અહીં રહે છે. આ પક્ષી મુખ્યત્વે પાકેલા બેરી, સ્થાનિક રીતે પીલુડી અથવા ખારી જાર પર નિર્ભર રહે છે. આ ઉપરાંત તે ટાંકરા નામના ઓળખાતા છોડના ફૂલના બોર પણ ખાય છે. એક સંશોધન નોંધ પ્રમાણે 22 અને 23 માર્ચ 1960ના રોજ કચ્છના મોટા રણમાં કુવાર બેટમાંથી ગ્રે હાઇપોકોલિયસના 2 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 23 જાન્યુઆરી 1990ના રોજ પક્ષીવિદ એસએન વરુએ બંનેના ઘાસિયા મેદાનોમાં આવેલા ફુલાઈ ગામ ખાતે એક માદા ગ્રે હાઇપોકોલિયસનું જોયું હતું. તેના નિરીક્ષણને એક મહત્વપૂર્ણ પુનઃશોધ માનવામાં આવે છે. છારીડંડ વેટલેન્ડમાં ગ્રે હાઇપોકોલિયસને જોવા માટે આ સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.
જેના કારણે વૈશ્વિક પર્યટકો, પક્ષી પ્રેમીઓ અને વન્યજીવ ફોટોગ્રાફરો માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે. આ ઉપરાંત વ્હાઇટ નેપ્ડ ટીટ પક્ષીને જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ પક્ષી દુનિયાભરમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે અને ભારતમાં પણ સૌથી વધુ કચ્છમાં જ જોવા મળે છે. ભુજમાં આવેલી કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડમી સંસ્થાનો 2 મહિના અગાઉ જ પ્રારંભ થયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ કેન્દ્ર દ્વારા ટેકનિકલ કોર્સ, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જેવી સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા સ્થાનિક યુવાનો અને મહિલાઓને રોજગારીક્ષમ બનાવવા માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. શનિવારે આ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પગભર થયેલા યુવાનો અને મહિલાઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિનેશ શેખાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા MSDP પ્રોજેક્ટ અંતર્ગત બહેનોને આજીવિકાની તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં મહિલાઓને 1 મહિનાની ટ્રેનિંગ આપીને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ 1 વર્ષ સુધી આ સંસ્થા જોડાયેલી રહે છે. મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા મદદરૂપ થઈએ છીએ. ક્રાફ્ટ ક્ષેત્રે મહિલાઓ તેમજ યુવાનો પોતાના પર સ્વનિર્ભર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે. આ એકેડેમીમાં તમામ વુમન્સ બહેનો અને ભાઈઓ માટે આ એકેડેમી ચાલુ કરવામાં આવી છે. વિવિધ પ્રકારની આપણે તાલીમ આપી રહ્યા છીએ. આ એકેડેમીમાં તાલીમ જોવા જાય તો અમે લોકો જે સ્ટુડન્ટ ગવર્મેન્ટની તૈયારી કરે છે, UPSC, GPSC, વિવિધ ગવર્મેન્ટની તૈયારી છે, એની અમે લોકો એના માટે રીડિંગ લાઇબ્રેરી બનાવી છે. નોર્મલ ફીસમાં રીડિંગ લાઇબ્રેરીની અમે લોકો સેવા આપી રહ્યા છીએ ભાઈઓ અને બહેનો માટે. અને આ 24 કલાક રીડિંગ લાઇબ્રેરી ચાલુ હોય છે. અને બીજું સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ અને એન્ટરપ્રિન્યોરશિપ જેવા વિવિધ પ્રકારના અહીંયા આપણે કોર્સિસ કરાવી રહ્યા છીએ, જે તદ્દન ફ્રીના ભાવે આ કોર્સિસ ચાલી રહ્યા છે. કચ્છમાં મહિલાઓ પગભર થાય એ અનુસાર અમે લોકો લાઇવલી જનરેશન કરવા માટે એક નવું જ આપણે કચ્છ કાસા સેન્ટરમાં એક વર્કશોપ ઊભું કરી રહ્યા છીએ, જ્યાં હેન્ડીક્રાફ્ટ, કચ્છમાં જેટલું હેન્ડીક્રાફ્ટ બને છે અને એ હેન્ડીક્રાફ્ટ અહીંયા આવીને બહેનો બનાવે અને અહીંયા આવીને રોજગારી મેળવે એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો જે આ પ્રોજેક્ટ છે MSDP પ્રોજેક્ટ, જે બેસિકલી સપોર્ટેડ બાય એક્સેન્ચર છે અને ઇમ્પ્લિમેન્ટેડ બાય EDI, મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેનો ગુજરાતીમાં મતલબ છે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન. અમારો ઉદ્દેશ્ય એવો છે કે અમે બહેનોને આજીવિકા માટેની તકો પૂરી પાડીએ. તો આ આજીવિકા બહેનો પોતાના પગભર થાય અને પોતે બહેનો આજીવિકા કરતા થાય એના માટે અમે અવનવી રીતે બહેનોને તકો પૂરી પાડતા હોઈએ છીએ. હવે આ અમારો જે પ્રોજેક્ટ છે MSDP, માઇક્રો સ્કિલ ડેવલપમેન્ટ પ્રેન્યોરશિપ પ્રોગ્રામ, આ પ્રોજેક્ટની અંદર સૌથી પહેલે અમે 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બહેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ. આમ તમને બધાને ખ્યાલ જ હશે કે જે કચ્છ જિલ્લો છે એ એની ક્રાફ્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો કચ્છમાં મોસ્ટલી જેટલી બી ક્રાફ્ટ કારીગરો દ્વારા પ્રેક્ટિસિસ થઈ રહી છે, તો આવી અલગ અલગ અને હરેક પ્રકારની ક્રાફ્ટ જે છે એ અમે કવર કરીએ છીએ અને એમાં અમે બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ, અમે બહેનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ. તો આ રીતે 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં અમે બેઝિકથી માંડીને ટેકનિકલથી માંડીને એકદમ ફાઇનલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની દરેક વસ્તુઓ અમે કવર કરતા હોઈએ છીએ. એમાં અમારા ઇન્સ્ટિટ્યૂટના, અમારી ઓર્ગેનાઇઝેશનના ડિઝાઇનરનો બી રોલ હોય છે અને અમારો પણ રોલ હોય છે. તો આ રીતે આ 1 મહિનાની અમારી ટ્રેનિંગ હોય છે કે જેમાં બહેનો સ્કિલ ડેવલપમેન્ટથી માંડીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની વસ્તુઓ જે છે શીખે છે. જે બહેનોને પોતાના પગભર કંઈક ચાલુ કરવું હોય, પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય, પોતાનું યુનિટ ચાલુ કરવું હોય, તો એને અમે હરેક તબક્કે સપોર્ટ કરતા હોઈએ છીએ. આમાં દાખલા તરીકે ઉદ્યમાધાર છે, એમનું ઉદ્યમાધાર બનાવવાનું છે ગવર્મેન્ટના પ્લેટફોર્મથી, તો એમનું રજિસ્ટ્રેશનનું કામકાજ અમે કરાવી આપતા હોઈએ છીએ. નાણાકીય જરૂરિયાત માટે અમે એમનું ક્રેડિટ લિંકેજ કરાવી આપતા હોઈએ છીએ ગવર્મેન્ટ સબસિડીવાળી લોનમાં. પછી એના સિવાય જે છે અમે એમનું આર્ટિઝન કાર્ડ બનાવી આપતા હોઈએ છીએ. તો ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે હર એક તબક્કે કે જે બેનને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તો એવા હરેક તબક્કે અમે જે છે બહેનોને મદદરૂપ થતા હોઈએ છીએ. ભુજના ઓમ સંસ્કાર ધામ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ અર્થે તમામ તન મન ધનથી સહયોગ આપી રહ્યા છે. પિતૃમોક્ષ અર્થે તેમજ આત્મકલ્યાણ અર્થે ભુજ મધ્યે ધ્રુવકુમાર ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સપ્તાહનું આયોજન કરાયું હતું.
કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણનો જન્મ એટલે અંધકારથી પ્રકાશ તરફની યાત્રા હોવાનું જણાવી ભક્તિ અને ભાવથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય એમ જણાવ્યું હતું. માનવ જીવનને જીવનનો સાચો આનંદ મેળવવો હોય તો રોજ સવાર સાંજ દીવો કરો. ઇષ્ટદેવ, કુળદેવી, સદગુરુ અને પિતૃદેવને યાદ કરવા જણાવ્યું હતું. સંતતિને સંપત્તિ સાથે સંસ્કાર આપવાનું કહી આજના યુગમાં ઉજવાતા જન્મદિવસની પદ્ધતિ વિશે નારાજગી વ્યક્ત કરતા વક્તાએ સનાતન પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે તે પ્રત્યે માતા પિતાએ સજાગ રહેવાની શીખ આપી હતી. મુંબઈથી આવેલા સોમૈયા કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર નટવર જોશી, માન્ચેસ્ટર યુકેથી આવેલા પ્રેમિલાબેન, નારાયણભાઈ અરવિંદભાઈ વાઘેલાનું વક્તાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. યુએસએ, મુંબઈ, જામનગરથી પધારેલા તેમજ સ્થાનિક શ્રોતાઓ સાથે કથા શ્રવણનો લાભ લીધો હતો. વક્તા તરીકે યુવા કથાકાર મહેશભાઈના દીકરા એટલે ધ્રુવભાઈ બધા પરિચિત છે, જેને દેશ વિદેશમાં અનેકો કથા કરી છે. અને આ કથાનો હેતુ એટલો છે વિશ્વ શાંતિ અર્થે, જગતનું હિત થાય, શાંત સુખાય માટે, બધાનું ભલું થાય. અને આપણું સનાતનનું એક સૂત્ર છે સર્વેનું કલ્યાણ થાય, સર્વેના સુખીના સંતુ, સર્વે સંતો નિરામયા. એ હેતુથી આપણું કેવલ ભારતનું નહીં, વિશ્વમાં બધાનું કલ્યાણ થાય અને આપણી સનાતન ધર્મનો ઓટલો ને રોટલો આ કથામાં બધાને એ સગવડ છે. અને આ કથામાં બધાનું કોઈ ધનથી, કોઈ તનથી ને કોઈ મનથી આમાં બધા સહયોગ આપી રહ્યા છે. અને અહીંયાના તો બધા જજમાનો તો છે, પણ વિદેશથી અમારા ઝવેરીભાઈ પણ આવ્યા છે, હિમાબેન પણ આવ્યા છે, બીજા ઘણા બધા દીકરા દીકરીને પણ બધા આવ્યા છે. અને આમાં બધાનો સાથ સહકાર છે. અમારા અમેરિકાના જયંતિભાઈ પણ છે, અમારા માધાપરના સમાજ રત્ન એવા વિનોદભાઈ સોલંકી પણ છે, બાબુભાઈ હુબલ પણ છે, નવીનભાઈ આયા પણ છે, અને સાથે સાથે આપણા હરિભાઈ જાટિયા, ઈશ્વરભાઈ અને અમારા હરિભાઈ નાણાપા વાળા ઘણા બધાના સાથ સહકારથી આમાં ભોજનમાં સહયોગ આપ્યો છે. લંડન થી અમારા મહેશભાઈ ખાસ અમારા સંબંધી અને ધ્રુવકુમારની કથા સાંભળી અમને બહુ આનંદ થયો છે. અને પ્રેમથી અમે અમે સરસ મજાનું કામ કરીએ છીએ ભાઈ, બહુ મજા આવે છે ભાઈ. ભુજ ખાતે સંગીત પ્રેમીઓ માટે સિંગિંગ સ્ટાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 91 જેટલા સ્પર્ધકોએ ઓડિશનમાં ભાગ લીધો હતો. જેમાં કલાકારોએ કરાઓકે ટ્રેક પર હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાંથી 35 જેટલા સ્પર્ધકો પસંદ કરીને આગળના રાઉન્ડમાં મોકલાયા હતા. આ અંગે લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સના પ્રમુખ રીટા જાટપારે જણાવ્યું હતું કે નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી संख्याમાં संगीत प्रेमियों उपस्थित रहीने संगीत नो आनंद माण्यो હતો. हमारा प्रोग्राम वैसे तो एक सप्ताह से शुरू हो गया था. अगले लास्ट सप्ताह में हमने ऑडिशन लिया था, जिसमें 91 जो पार्टिसिपेंट्स थे उन्होंने भाग लिया था और उनमें से हमने 35 को सिलेक्ट किया था. आज की संगीतमय शाम में हम उन लोगों का सबका सम्मान करते हैं, क्योंकि बहुत ही मुश्किल से हमारे लिए ये एक बोलते हैं कि पड़ता रूप था, बहुत मुश्किल था हमारे लिए सिलेक्ट करना. और हमारा मकसद ये है कि ये प्रोग्राम करने से हमें कुछ चैरिटी भी होगी हमारी, प्लस नए जो गायक हैं उनको प्लेटफॉर्म भी मिलेगा, और इवन जो बड़ी उम्र के आए हैं या गा रहे हैं तो उनको अच्छा लगेगा कि भाई आनंद आएगा कि जो संगीत के प्रेमी है ना उनको मजा आएगा.